વિસનગરના રેશન ડીલરોનું સામૂહિક રાજીનામાની ચીમકી. ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન એન્ડ લાયસન્સ હોલ્ડર એસોસિએશન દ્વારા રાજ્યકક્ષાએ રેશન ડીલરોની પડતર માંગણીઓના ઉકેલ માટે અપાયેલા આવેદનપત્રને વિસનગર શહેર અને તાલુકાના રેશન ડીલરોએ સજ્જડ સમર્થન આપ્યું છે. આ સંદર્ભમાં આજે તારીખ 29/10/2025ના રોજ વિસનગર તાલુકાના તમામ રેશન ડીલરો દ્વારા વિસનગરની મામલતદાર કચેરી ખાતે મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં સરકાર દ્વારા લાંબા સમયથી અવગણવામાં આવતી રેશન ડીલરોની મુખ્ય માંગણીઓ તાત્કાલિક સ્વીકારવામાં આવે તેવી ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. આ આવેદનપત્ર આપતી વેળાએ વિસનગર તાલુકાના રેશન ડીલરોનું પ્રતિનિધિત્વ કરતા પ્રમુખ જયંતિભાઈ એમ ચૌહાણે સરકાર સામે એક મોટી ચીમકી ઉચ્ચારી છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે જો સરકાર દ્વારા રેશન ડીલરોની પડતર માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો વિસનગર તાલુકાના તમામ રેશન ડીલરો એકસાથે પોતાના રાજીનામા આપી દેશે. રેશન ડીલરોનો આ આકરો નિર્ણય સરકાર પર માંગણીઓ સ્વીકારવા માટે દબાણ લાવવાના અંતિમ પગલાં તરીકે જોવામાં આવે છે. રાજીનામાની ચીમકી સાથે સાથે રેશન ડીલરો દ્વારા અસહકારના આંદોલનનો પણ પ્રારંભ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જે સીધી રીતે ગરીબ અને મધ્યમ વર્ગના રેશન કાર્ડ ધારકોના અનાજ વિતરણને અસર કરશે. આ આંદોલન 1 નવેમ્બર 2025થી શરૂ કરાશે. આ તારીખથી રેશન ડીલરો જથ્થો વિતરણ કરવાથી સંપૂર્ણપણે અળગા રહેશે. આ અસહકારના ભાગરૂપે તેઓ નવેમ્બર 2025ના માસમાં રેશન કાર્ડ ધારકોને જથ્થો વિતરણ કરવા સારું જરૂરી એવી પરમિટ કે ચલણ જનરેટ નહીં કરે. જેએમ ચૌહાણ, જયંતિભાઈ મફતલાલ ચૌહાણ, વિસનગર ફેર પ્રાઇસ ઓફ એસોસિએશનના પ્રમુખ. અને ગુજરાત રાજ્યમાં અમારું જે વ્યાજબી ભાવની દુકાનદારોનું જે સંગઠન ચાલી રહ્યું છે, એમાં ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશન અને બીજું એક અમારું એસોસિએશન, બંને એસોસિએશન દ્વારા આખા ગુજરાત રાજ્યમાં અમુક હડતાલ ઉપર 1લી તારીખથી ઉતરીએ છીએ. હડતાલ ઉપર ઉતરવાનું કારણ એ છે કે છેલ્લા ઘણા વર્ષોથી જ્યારે અમે હડતાલ ઉપર દુકાનદાર ઉતરીએ છીએ ત્યારે સરકાર અમારી જોડે જે અમારી માગણીઓ એને સંતોષવાની ખાતરી આપ્યા પછી અમારી હડતાલ સમેટી લેવામાં આવે છે અને પછી એ માગણીઓ સરકાર અમારી સ્વીકારતી નથી ને એના કારણે અમારા દુકાનદારો જે લાભોથી વંચિત રહેવાનું હોય, જે પરિસ્થિતિ નિર્માણ થઈ હોય. એમાં પહેલું તો એવું છે કે અમે 30,000 રૂપિયા કમિશનની માગણીથી એક બોરીએ 300 રૂપિયા અમને કમિશન મળવું જોઈએ, એ હજી અમને મળતું નથી. બીજું કે જે સોફ્ટવેરના પ્રશ્નો છે બાયોમેટ્રિકના, એ કેન્દ્ર સરકારનો જે ઘઉં ચોખાનો જથ્થો અલગ આવે અને રાજ્ય સરકારનો, એ બંનેના અમારે અલગ અલગ ફિંગર લેવાના હોય અને એના કારણે જે બાયોમેટ્રિક સિસ્ટમના કારણે એમનું સોફ્ટવેરમાં જે નેટના પ્રશ્નો ઊભા થતા હોય તો ગ્રાહકના બાયોમેટ્રિક થતા નથી. એના કારણે અમારા દુકાનદારના ગ્રાહકોના ઘણા ઝઘડા થતા હોય છે, કંકાસ થતા હોય છે. એટલે અમને સારું એવું સોફ્ટવેર મળી અને એના અંગૂઠો મૂકીને આવી જાય તે અમારી માગણી છે. બીજું કે અમારા દુકાનદારને 30,000 રૂપિયા પગાર અને 300 રૂપિયા બોરી દીઠ કમિશન કરવામાં આવે. અત્યારે અમને જે કમિશન આપવામાં આવી રહી છે એ ટુકડે 200, 500, 1000 આટલી નાની રકમમાં જે ખરેખર દુકાનનું ભાડું હોય કે અમે જે કોમ્પ્યુટર ચલાવતા હોય એનો નેટનો ખર્ચો હોય, તોલાટનો પગાર હોય, ઓપરેટરનો પગાર હોય, ઓછામાં ઓછું અમારો 40,000 થી 50,000 રૂપિયા માસિક ખર્ચો થતો હોય. એની જો માર દુકાનદારને 2,000, 5,000, 7,000, 10,000 કમિશન આવે છે. એટલે સરકાર અમારા દુકાનદારો જોડે વેટ કરાવી રહી છે અને આ વેટ કરાવવાના આ વિરોધમાં અમે જ્યાં સુધી અમને 30,000 રૂપિયા અમને કમિશન નહીં આપે, 300 રૂપિયા બોરીએ માગ નહીં આલે, વત્તા બીજું કે હવે પહેલાં તો ડોરસ્ટેપ ડિલિવરી અમારી દુકાને આવીને જથ્થો ઉતારી જતા હતા. હવે અમારે તકેદારી સમિતિના 10 સભ્યો હોય છે, 11 સભ્યો. એ સભ્યો અમારે સહી કરી જાય માલ ઉતારી. એટલે હવે સરકાર એવું લાગે છે કે તકેદારીના સભ્યો 10માંથી 8 તમારો બાયોમેટ્રિક સિસ્ટમમાં અંગૂઠો કરે તો જ માલ ઉતારવો. તકેદારીના સભ્યો એ અમારા રેશનિંગ દુકાનના ગ્રાહકો છે અને એ કંઈ અમારા સગાવાલા ના હોય કે માલ આવે એટલે તરત આવી જાય, અંગૂઠો આપણને માલ ઉતરી જાય. હવે આ સિસ્ટમનો એટલા માટે વિરોધ કરીએ છીએ કે માલ આવે, તકેદારીના સભ્યો ના હોય અને તકેદારીના સભ્યો ના હોય એટલે એનો બાયોમેટ્રિક થાય નહીં, બાયોમેટ્રિક ના થાય જથ્થો ના ઉતરે અને જથ્થો ના ઉતરે એટલે દુકાનદારના ગ્રાહકોનો પરેશાન થાય, ગોડાઉન મેનેજર હોય કે કોન્ટ્રાક્ટર હોય, બધાય પરેશાન છે. એટલે અમારી એ માગણી છે કે આજે 10 બાયોમેટ્રિકની જે સિસ્ટમ છે એ રદ કરવી જોઈએ. 3,000, 30,000 અમારો જે પગારની માગણી છે એ કરવી જોઈએ. અમારું કમિશન જે ટુકડે આવે છે મહિનામાં જેટલું અમારું જે થતું હોય દુકાનદારના વેચાણ પ્રમાણમાં એ પૂરેપૂરી આપવામાં આવે. બીજી ઘણી બધી અમારી આર્થિક ને સામાજિક સમસ્યાઓ છે, પણ આટલા મુદ્દાઓ અમે આગળ લઈને અત્યારે સરકાર, ગુજરાત સરકારના તમામ દુકાનદારો હડતાલ ઉપર છે. 1લી તારીખથી અમારું કોઈ દુકાનદાર દુકાનનું શટર નહીં ખોલે, કોઈ વિતરણ નહીં કરીને, કોઈ બાયોમેટ્રિક નહીં લે અને અમે પરમિટ ચલણ કરીશું ને જનરેટ કરીશું એ નહીં. અને સરકાર માગણી નહીં સ્વીકાર તો શું કરશું? સરકાર
માગણી અમારી નહીં સ્વીકારે તો અમે દુકાનદારો રાજીનામાના મૂડમાં છીએ. અમે તમામ દુકાનદારો સરકારને રાજીનામા સુપ્રત કરી દઈશું જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે.